જેને ઢેફા ભાંગવા છે, જેને ઢેફા નથી ભાંગતા, એ એવું ન વિચારે તું લીવર દઈ ફૂલ સ્પીડ કરું તો ઢેફા ભાંગી જાય. નહીં, કે અત્યારે તમે અહીંથી નજરથી તમે જોઈ શકતા હોય કે પોપ્લર આખું રેવલ દેખાય છે. તમારે હાઇડ્રોલિક નહીં બાંધો ને એટલે ડીઝલ પણ વધારે આવશે અને કામ પણ સારું નહીં દેખાય, અને વાઇબ્રેશન થી તમે કંટાળો આવશે તમને આંકવામાં. ટ્રેક્ટર આખું લખલખશે અને આ છે ને ટ્રેક્ટર એક જ ધારું હાલશે. આની ઘણી બધી એવી થિયરીઓ છે, ઘણા કહે છે કે ચોકડિયું જાય છે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું. અત્યારે લોકો ઉનાળુ ખેતી કરી રહ્યા છે. એક બાજુ રોટાવેટર હલાવી રહ્યા છે, કોઈ રોટાવેટર લેવા માંગે છે, કોઈ રોટાવેટરના ભાડા કરે છે, રોટાવેટર ઘરનામાં હાકે છે. કા ડીઝલ વધારે આવે છે, કામ સરસ નથી થતું. અત્યારે આપણે ચા નાખવા જઈએ છીએ તો આપને જોવા મળે છે કે ભાઈ કાયદેસર રોટાવેટર હાંકતા ઘણા લોકોને ફાવતું નથી. કારણ કે જે લોકો અત્યારે ડ્રાઈવર ભાઈઓ જોતા હોય તો ભલે અને ખેડૂતો જોતા હોય તો ભલે કે રોટાવેટર ખાસ કરીને કઈ રીતે હાંકવું જોઈએ. અને તમે ટ્રેક્ટરના ભાડા કરાવો છો, ડ્રાઈવર થ્રુ ટ્રેક્ટરના ભાડા કરાવો છો, રોટાવેટરને પ્લાવ ચલાવો છો, તો તમારે કેવી રીતની કાળજી રાખવી જોઈએ તે મહત્વપૂર્ણ આજે વાત કહેવાનો છું. કારણ કે તમે જે વસ્તુ અત્યારે હાલી રહી છે એ મુજબ, મારી દ્રષ્ટિ મુજબ એમ કહેવામાં આવે છે કે જો એ રીતે હાલશે તો ખેડૂતોને પણ નહીં પોસાય ટ્રેક્ટર હાંકવું. અને જે ટ્રેક્ટર વાળા ભાઈઓ છે, જે માલિક છે, એ ટ્રેક્ટર ભાડે કોઈ ડ્રાઈવર લઈને જશે. જો કાયદેસર સેટિંગ ને કાયદેસર રોટાવેટર નહીં હાલે તો તમને ધંધામાં પણ નુકસાની આવશે અને તમને નફો નહીં થાય. ખાસ કરીને આમાં કેટલો નફો હોય છે એ પણ તમને આજે જણાવી દઉં. એટલે મારા મિત્રો, મારા ખેડૂત ભાઈઓ, આ વિડીયો રોટાવેટરને લગતો અને ટ્રેક્ટરને લગતો તમારા માટે ખાસ ઉપયોગી બનવાનો છે. એટલે વિડીયો તમને ઉતાવળ કર્યા વિના શાંતિથી સમજો, સાંભળો. કારણ કે આજે થોડીક થિયરી તમને બતાવું રોટાવેટર હાંકવાની, પ્લસ ભાડા કરો છો તો તમને એની પણ થિયરી બતાવું કે ભાડે તમે મોકલો તો કઈ રીતે તમારે એનું એડજસ્ટ કરવું. એટલે ખાસ XYZ હું તમને સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવવાની કોશિશ કરું છું. તમે સમજવાની કોશિશ કરજો. સૌ પ્રથમ અત્યારે થોડીક વાત મુદ્દાની એ કહી દઉં કે મિત્રો, અત્યારે તલનું સિઝન હાલી રહી છે, વાઢવાના હાલી રહી છે. ત્યારે અત્યારે અમે જે મેં તમને આગળના વિડીયોમાં કીધું હતું એમ કે ભાઈ તલને અમે નીચે કપડા રાખી અને માથે ઉભડા કરી રહ્યા છીએ. તમારી નજર સામે તમે જોવો છો. આપણે કઈ રીતે આમાં ગોઠવું તો કે આપણે જયારે તલ વઢાઈ ચૂક્યા, તલ વઢાઈ જાય એટલે બે આયરુને ખેવી અને પેલા આ તમે જોવો કે અહીંયા આ ખેવી અને રોટાવેટર રાખી નાખવાનું એક પારામાં. બસ પાછા આપણે ઉભડા કરી દીધા. પ્લસ હવે બાકીનું પડું છે એમાં આપણે રોટાવેટર હાલે છે. એટલે આ જમીન ચાર્જિંગ થતી ચાલુ થઈ જાય. તમારે કોઈ પણ સમય ન બગાડે અને ખડ કે કાંઈ પણ હોય તો સુકાઈ જાય. જમીન ભેજ છે એ મૂકી દે, જમીનને પોરો થઈ જાય, ખેડ થઈ જાય. એટલે પાછું જ્યારે તલ કાઢવામાં આપને ખાસ મજા આવશે. જ્યારે ઉભડા લઈ અને થ્રેસર સુધી પહોંચાડવો હોય તો પણ આપણે ક્યાંય દાઠિયા કે કાંઈ વસ્તુ નડે નહીં અને ઝડપ થાય. એટલે આ વસ્તુ અત્યારે અમે કરી રહ્યા છીએ. હવે તમારો સમય ન બગાડતા જે રોટાવેટરના ભાઈઓ છો એના માટે ખાસ કહી દઉં કે અત્યારે અમારે આ ટ્રેક્ટર પડ્યું છે. તમે જે પોઝિશન છે તમે જોવો છો કે રોટાવેટર અને ટ્રેક્ટર 52 HP નું ટ્રેક્ટરમાં 6 ફૂટનું રોટાવેટર. 52 HP ના ટ્રેક્ટરમાં 6 ફૂટનું રોટાવેટર એટલે કે છે ને એને આરામથી હાલે, કોઈ લોડ વૈનાનું હાલે. અને જ્યારે ઘણા લોકો 45 HP માં 6 ફૂટનું રોટાવેટર હલાવે છે તો ડાયરેક્ટ આંકવામાં આ તે ભેજવાળા પડામાં એ ટ્રેક્ટરને લોડ પણ પડે છે. કારણ કે અત્યારે ભેજવાળું પડવું હોય, અત્યારે જે હાલ સ્થિતિ છે તો લોડ પણ પડે છે. ત્યારે કઈ રીતે રોટાવેટર રાખવું. અને ઘણાને રોટાવેટરમાં એવા પણ પ્રશ્ન આવે છે કે વાઇબ્રેશન બહુ કરે છે, અવાજ બહુ કરે છે, તો એના શું કારણો છે. એટલે ઘણાને મૂંઝવે બહુ, ટ્રેક્ટરને દબવે છે. તો આજે તમે આ વિડીયો સરળતાથી આમ એક મગજ તમારો એક્ટિવ રાખીને સાંભળવાની કોશિશ કરજો, સમજવાની કોશિશ કરજો. કારણ કે અત્યારે જે મારું આ રોટાવેટર ને ટ્રેક્ટર છે, ઓરાઇસનું રોટાવેટર છે. ઓરાઇસના રોટાવેટર માટે 17-18 ગેર છે. 17-18 ગેર એટલે હાઈ સ્પીડ ગેર કહેવાય છે. જેમ કે કટિંગ સારું આપે છે, અને કટિંગ સારું આપે તો જ વાઇબ્રેશન રોટાવેટર ઓછું કરે. રોટાવેટર વાઇબ્રેશન એક તમારે સ્પીડથી ફરે છે તો પણ ઓછું કરશે. બીજા નંબરમાં તમારા ટ્રેક્ટરમાં ગેરનું સેટિંગ ન હોય તો તમે અહીંયા ગેર જે હોય છે બે એને એક્સચેન્જ કરી શકો છો. 17-18 પણ ગેર આવે, 16-19 ગેર આવે, અને એ જે RPM મુજબ એના ગેર આવે છે. એ મેં આગળના પણ વિડીયોમાં ઘણી વખત જણાવ્યું છે કે ભાઈ તમે એવું હોય તો તમારું નાનું ટ્રેક્ટર હોય ને તમને બહુ રોટાવેટર દબાવતું હોય 6 ફૂટનું તો 16-19 ગેર રાખો. RPM સેજ વધારે રાખવાનો, ગેર થોડોક ઊંચો રાખવાનો. કાયદેસર આપણે રોટાવેટર હાંકવા માટે પહેલો અથવા બીજો ગેરનો જ ઉપયોગ કરી શકીએ છીએ. ઘણા લોકો ફાસ્ટ ગેરના ઉપયોગ કરે છે જેથી કરીને રોટાવેટર ચાલે એવું દેખાય
પણ કાયદેસર એનું કામ થતું નથી. જે ખેડૂતોને હલાવે છે એને એવું વિચારે છે કે ભાઈ 3 વીઘા 3.5 વીઘા રોટાવેટર નીકળવું જોઈએ, તો રોટાવેટર 3, 3.5 કે 4 વીઘા જો નીકળતું હોય ને તો એ રોટાવેટર કાયદેસર હાલે જ નહીં. આ મારો અનુભવ છે. બીજા નંબરમાં તમને કહી દઉં કે રોટાવેટરનો મિનિંગ છે કે 2 થી 2.5 વીઘા, વધીમાં વધી તમારું પડું સારું છે તો 2.5 વીઘા કાઢી શકો, કે બહુ સારું 15 RPM બીજા ઘેરમાં આખો તો 3.5 વીઘા, એ ચાહ ઉપર આધાર રાખે, એટલે 3.5 વીઘા સુધી રોટાવેટર નીકળે. એ સિવાય આપણે પહેલા ગેરમાં જ્યારે બહુ ઢેફાવાળું પડવું છે અને તમારે ભડા વધારે છે, કટિંગ પાહ કરવી છે, બેહાડવું છે, તો ફર્સ્ટ ગેર એટલે કે લો અને પેલો ગેર બે હાઈ RPM એટલે કે 14 થી 15 RPM ઉપર તમારા ટ્રેક્ટરને રાખો અને પહેલા ગેરમાં રાખો. જે એ કામ કાયદેસર થાય ને એવું એકય નહીં થાય. તમે 2 વખત રોટાવેટર ધોળવીને મારો અને 1 વખત સારી રીતે મારો ને તો પણ આપણે એટલું જ. રોટાવેટર ધીમી ગતિએ આગળ હાલશે તો સ્ટેપ બાય સ્ટેપ જમીનને કાપે જાહે, ઢેફું આવશે તો એને ઝીણું કટિંગ કરશે. ઓલું તમે ફાસ્ટ આપશો તો તમારા ઢેફા પણ નીકળી જાય. અને ઘણા લોકોને તો મહત્વની વાત તો હવે તમને કહેવા માંગુ છું, ઘણા લોકો તો હજી રોટાવેટર વિશે કાંઈ જાણતા જ નથી ને એવું છે. હવે રોટાવેટરમાં ટોપલીન તો આપણે હાથ સેવા કરારની હોય એમ બધામાં આપણે હોય જ છે. હવે આ ટોપલીન મિત્રો અત્યારે જુઓ આપણી પાસે ટોપલીન આ લાંબી છે, એક્સ્ટ્રા ટોપલીન આપણે રાખેલી છે રોટાવેટરની. હવે એમાં આપણે હાર્ડમાં અહીંયા પણ હાર્ડમાં રાખેલું છે. અને હવે આ રોટાવેટર ઘણા એમ કહે છે કે અમારે બહુ વાઇબ્રેશન કરે છે. વાઇબ્રેશન એટલે રોટાવેટર વાઇબ્રેશન કરે કડક જગ્યામાં, ત્યારે શું કરવું જોઈએ? તો કે કડક જગ્યામાં જ્યારે આપણે કોઈ પણ ગમે ત્યારે આપણે રોટાવેટર હાકી ત્યારે કાળો કંટ્રોલ એટલે કે લિફ્ટનો કંટ્રોલ જે આપણે ઉપાડો છો સેઠે મૂકો છો એ કંટ્રોલને સેજ બાંધવાનો. કેવું બાંધવાનો? કે જે આ બાવડા છે ને આ પીનુમાં વાઇબ્રેશન ન કરવા જોઈએ, સેજ હતાણ રહેવા જોઈએ, એટલે આ શેડો સેજ હતાણ રહે. એટલે રોટાવેટર વાઇબ્રેશન કરે છે અને વાઇબ્રેશનથી તમારી જે ટ્રેક્ટરની હાઇડ્રોલિકને પતાવે છે ને એ વસ્તુ ક્યારેય નહીં બને. તમે નવા ટ્રેક્ટરને તમને અનુભવ ના હોય અને કંટ્રોલ ન બાંધો ને એટલે એ પતાવી નાખશે. બીજી એક વસ્તુ એક વાત મહત્વની કહી દઉં કે સૌથી જો ભાવ ભજવતું હોય ને કોઈ તો એ છે આ સ્પ્રિંગુ અને પાટિયું. હવે મિત્રો ઘણા લોકો આની ઉપર કોઈ પ્રેશર જ નથી આવતું, એટલે કે દાબ જ નથી દેતા પાટિયાને. એ રોટાવેટર કરાર તો કરાર હાયકા રાખે છે, સેવું તો સેવું હાયકા રાખે છે. બહુ સેવું રાખે તો પટા કરે, કરાર કરશે તો પાછળ પ્લીન નહીં થાય, પાડું રેવલ નહીં થાય. આરએસમાં એક ખાસિયત એવી છે કે મને આ રોટાવેટર એક ખાસ ઉગ્યું છે મિત્રો. મેં ઘણા રોટાવેટર હાયકા છે, ઘણા અનુભવ કર્યા છે. મારી પાસે શક્તિમાનનું પણ રોટાવેટર હતું, પણ મને આરએસમાં એક એવો સંતોષ થયો. કેવો? કે ભાઈ મને જે વસ્તુ જવામાં આવવામાં એક શેડો વધારે બેહવો, એક ઓછો બેહવો, અને ગેરબોક્સ વાળો શેડો ઓછો બેહવો એવું પણ આમાં કોઈ પ્રશ્ન નહીં. આમાં ગેરબોક્સ વાળો શેડો પણ મસ્ત રીતે બેહે છે. એનું કારણ એ છે કે આમાં બ્લેડું ઉથમી આવે છે ને તો ગેરબોક્સનો સાઈડે પણ અહીંયા જે ઘણા રોટાવેટરમાં આમ અંદરની સાઈડ બ્લેડું ફિટ કરેલી હોય ધરામાં, તો અહીંયા 6 ઇંચ જેટલી જગ્યા રહી જાય છે. અને ઘણા ડ્રાઈવર ભાઈઓ છે ને પટ્ટી લેવાની કોશિશ કરે છે જ્યાં, એટલે ત્યાં ભડું રહી જાય છે. જ્યારે આપણે વાવેતર કરવા જાય તો ત્યાં ભડા આપણે જોવા મળે છે. એટલે ખાસ ટ્રેક્ટરને હાલેલમાં આખું થોડુંક રોટાવેટરને, એટલે એ ત્યાં ભડા પણ ન રહીએ. અને પાટિયા ઉપર કાયદેસર વજન રહેવું જોઈએ. આ સ્પ્રિંગુને તમે સમયસર બદલાવો, અથવા તમારી પાસે બદલાવી ના હોય તો અહીંયા ડફ નટ એટલે કે બારાની નટ અહીંયા તમે ડફ નટ મૂકી દો તો આ પણ સ્પ્રિંગુ પ્રેશર કરવાનું ચાલુ કરી દે. કારણ કે આ ચાલ વધી જાય તો અહીંયા એક ડફ નટ મૂકી દો એકાદી, એટલે આ સ્પ્રિંગુ આપણે કામ કરવાનું વધુ કામ દેશે અને પાટિયું બેસે. આ પાટિયામાં વજન દેશો, બેસે, ભેગી ધૂળનો ફાટો આવતો હોય છે, એટલે સામું જે બ્લેડું છે ટેફાને કટિંગ કરશે. અને ઓલું શું થાય કે માંથી બ્લેડે ટેફાને આવ્યું બ્લેડમાં ઢેફું, એટલે એ ઢેફું બહાર નીકળી જાય. અને આ પાટિયું પોચું હોય છે એટલે ઢેફા બધા ગળકીને નીકળી જાય. આ પાટીનો વજન પૂરેપૂરો જમીનને દીધેલો હોય છે તો ઢેફા ન્યા સૂરો થઈ જાય, કટિંગ થઈ જાય. જેને ઢેફા ભાંગવા છે, જેને ઢેફા નથી ભાંગતા, એ એવું ન વિચારે કે વધુ લીવર દઈ ફૂલ સ્પીડ કરું તો ઢેફા ભાંગી જાય. નહીં, તમે ગમે એટલી મહેનત કરશો, ગમે એટલું ઊંડું પાડશો, ગમે એટલો ઊંચો ગેર પાડશો, પણ તમારું જો રોટાવેટરનું વાહેલું પાટિયા ઉપર વજન નહીં હોય તો એ વસ્તુના ઢેફા ભાંગવાના નથી, એ કામ સારું દેખાવાનું નથી. અને તમે ખાસ બધાને આ સ્પ્રિંગનું સેટિંગ રાખવું, એટલે કે પારી પણ ન થવી જોઈએ. જે અહીંયા વધુ પારી થાય, કારણ કે અત્યારે ભેજવાળી જગ્યા છે અને તો પણ પારી નથી થતી, કાયદેસર હાલે છે. અને અહીંયા જો વધુ પારી થાય તો પણ ન ચાલે. અને અહીંયા તમે જુઓ કે આવા પારા હોય, આપણે તલ છે
કે કોઈ દાંતી મારેલું પડવું હોય તો આમાં પારા હોય ને તો ઈ પારા એમને જ રહ્યા હોય, ઈ ફોરાવતા પણ નથી. પણ તો પણ ડ્રાઈવર ભાઈઓને ખબર નથી પડતી કે ભાઈ આપણા રોટાવેટર તો આખી છે પણ પારો પણ નથી ફોરાતો. એ લોકો એવું વિચારતા હોય કે બેહાડી તો જ પારો ફોરાય. બેહાડવાથી પારો ન ફોરાય. પારાને પાટિયાને વજન દેવું પડે અને રોટાવેટર એવું હોય તો થોડુંક સેવું કરવું પડે. અને બહુ રોટાવેટર સેવું આંકવાનું નથી. બહુ રોટાવેટર સેવું આંકશો ને તો તમારું રોટાવેટર વાઇબ્રેશન વધારે કરશે. રોટાવેટર અત્યારે જે સ્થિતિમાં પડ્યું છે તમે જુઓ, લેવલ એકદમ બધું લેવલ, પોપલર તો કે પોપલર લેવલ, ચાલુ કન્ડિશનમાં આપણું પોપલર લેવલ રહેવું જોઈએ. કેમેરામાં વ્યવસ્થિત રીતે બતાવો કે અત્યારે તમે અહીંથી નજરથી તમે જોઈ શકતા હોય કે પોપલર આખે આખું લેવલ દેખાય છે. રોટાવેટર પણ આખે આખું આપણું લેવલ છે. હવે આ રીતે રોટાવેટર રહેવું જોઈએ તો કાયમ માટે. હવે આ પાટિયું તમારે વધારે બેહાડવું છે તો સેજ એને વધારે સેવું કરી હકી, એટલે કે આ બાજુ નમતું કરી હકી. બાકી બહુ નમતું નહીં કરશો, બહુ નમતું કરશો આ બાજુ તો તમારું રોટાવેટર વાઇબ્રેશન પકડશે ને જમીનમાં બેસશે નહીં. રોટાવેટર કાયદેસર સીધે સીધું રહેવું જોઈએ. પાટિયા ઉપર વજન રહેવું જોઈએ. સ્પ્રિંગોમાં ફેરફાર કરો, જે કરો હોય પેકિંગ મૂકો અને સ્પ્રિંગોને પ્રેશર આપો અને રોટાવેટર કાયદેસર હાલવું જોઈએ. બાવડા હતાણ રાખો કે બાવડા વાઇબ્રેશન ના કરવા જોઈએ. તમારે હાઇડ્રોલિક નહીં બાંધો ને એટલે ડીઝલ પણ વધારે આવશે અને કામ પણ સારું નહીં દેખાય. અને વાઇબ્રેશન થી તમે કંટાળો આવશે તમને આંકવામાં. ટ્રેક્ટર આખું લખલખશે અને આ છે ને ટ્રેક્ટર એક જ ધારું હાલશે. આમ તમને હાલતું હશે તેમ થાય કે ભલે હાલે, વ્યવસ્થિત હાલે છે, અને પણ તમારું પડવું એક ધારું માઢ આયકો છે, હમાર આયકો છે, એવું લેવલ પણ થતું જાય. ખેડૂતને પણ સારું લાગે કે નહીં કામ સરસ થાય છે. અને હંમેશા ગમે ત્યારે આપણે આંકવા જાય તો આપણે અડધી કલાક વધારે થાય તો ચાલશે, પણ તમે જેવું તેવું ન આંકો. કેમ કે ખેડૂતોને આમાં પાટિયું પાછળ હોય એટલે ખબર નથી પડતી કેટલું બેસે છે કેટલું નથી બેસતું. અને એને માથે લાહું દેખાય છે. કઈ બધા ખેડૂત ફોફોરી નથી જોવાના કે ભાઈ ક્યાં શું પોઝિશન છે. એટલે ખાસ તમે દિલથી તમે કામ કરો. અને ડ્રાઈવર આગતા હોય તો ભલે અને ખેડૂત આગતા હોય તો ભલે, ઘરનામાં પણ રોટાવેટર એ જ રીતે હાલે અને બહાર ભાડે પણ એ જ રીતે હાલે ને, ત્યારે તમે ટ્રેક્ટરનો કાયદેસર આપણે નીતિથી ધંધો કર્યો કહેવાય. અને કહેવાનો અર્થ છે જે ખેડૂતો છે, ખેડૂતોને ટ્રેક્ટર આવડવું જોઈએ, આના સેટિંગ આવડવું જોઈએ, ખાસ વસ્તુ છે. પછી તમે ડ્રાઈવર થ્રુ હકવો તો એક વખત તમે ચેકિંગમાં જાઓ કે ભાઈ તમે એને સેટિંગ કરાવવા જાઓ કે ભાઈ તમે પડવો ક્યાંય વરગાડવા જાઓ કે આ પડવું છે તો હું હજી ખુદની આજની તારીખમાં હું જ્યારે મારું ટ્રેક્ટર ક્યાંય ભાડે જાય છે તો હું ડ્રાઈવરને ભેગો જાઉં છું, એને મેળે કરાવી દઉં છું. એક ઉથલ હું ખુદ મારું છું અને સેટિંગ કરીને પછી હું પાછો ઘરે આવું છું. કારણ કે આપણે કામનો લોડ હોય તો પણ આપણે એક ચક્કર મારવી જરૂરી છે. ડ્રાઈવરને ભલામણ કરવી જરૂરી છે, નિરાત રાખવાની કહેવાનું જરૂરી છે. એટલે આ બધા નિયમો તમે પાડશો તો જ તમે ટ્રેક્ટરમાં આગળ હાલશો. આની ઘણી બધી એવી થિયરીઓ છે. ઘણા કહે છે કે ચોકડીયું જાય છે. હવે ચોકડીઓનો પ્રશ્ન શું કામે ના આવે કે ભાઈ તમે સેઢે પારે તમારું રોટાવેટર વધારે ઉપાડી લ્યો છો, વારવા ટાણે એ રોટાવેટર તમારું વધારે ઉપડવું ના જોઈએ ચાલુમાં, બરાબર. તમે વધારે ઉપાડશો તો ચોકડીયું જાય. બીજા નંબરમાં તમારી ચોકડીયું નબળી હશે તો તમને એની સલાહ દઈ દઉં કે હારી અટાણે હાઈ ક્વોલિટી કે 1000 રૂપિયાની આજુબાજુની હાઈ ક્વોલિટીની ચોકડી તમે નાખી દો ગિરીશ વગરની, અને તો પણ એ ચોકડી નહીં જાય. બીજા નંબરમાં એમાં ગિરીશ વગરની ચોકડીમાં પણ ભરેલું ઓઇલ જે એન્જિનનું હોય એને કુકીથી આપણે ઓઇલને રકાવી દેવાની, એટલે તમારે એ ચોકડીમાં આયુષ્ય વધી જાય. જેમ કે 10 વર્ષ લગન ચોકડી નહીં જાય, ચોકડી જાહે જ નહીં, પણ ઓઇલ કરવાની પણ સાજ રાખવાની છે. અને આના વર્ષ દિવસે કે 6 મહિને તમારે જેવું રોટાવેટરનો વપરાશ હોય, જેમ કે આમાં કલાકો લખેલી હોય એ મુજબ ન હાલે તો કાંઈ નહીં, પણ ઓઇલ ચેક કરતું રહેવાનું કે ઓઇલ લીકેજ નથી આ તે, અને ઓઇલ ઘટેલું તો આમાં બધા લેવલ પણ હોય રોટાવેટરમાં. જેમ કે અહીંયા તમે જોવો છો કે અહીંયા એનું ઓઇલનું લેવલ આપી દીધું છે, તો ક્યારેક આ નટ ખોલીને જોઈ લેવાનું. અહીંયા ઓઇલ નાખવાનું, અહીંયા ઓઇલ નીકળવા માંડે એટલે હાલે. આના ઓઇલ બદલા બદલી કરવાના, ખર્ચા કરવાના એવી પણ જરૂર નથી, કારણ કે આમાં ઓઇલ હોવું જરૂરી છે. ઓઇલ ન હોય તો આ પતશે. બાકી ઓઇલ કાળું હોય કે નવું હોય એમાં ફેર નહીં પડે. આ ગેરબોક્સમાં પછી આ ગેરબોક્સમાં તમારે ઓઇલ બદલવાનું છે, કારણ કે આમાં ક્યાંય લીકેજનો પ્રશ્ન ના હોય. એટલે આનું ઓઇલ તમે બદલાવી નાખવાનું, કારણ કે આ ઓઇલમાં હાઈ ટેમ્પરેચરમાં ફરતું હોય એના પિનિયર, એટલે ઓઇલ પીલી નાખે છે, ઓઇલને પાણી જેવું કરી નાખે છે. એટલે એ ઓઇલ અમુક સમયે બદલાવી નાખવાનું અને આ ઓઇલમાં ઘટતું હોય એમ નાખ્યા રાખવાનું, બરાબર છે. આ અને લીકેજ હોય, ઘણા લોકોને ઓઇલ સીલોના ફેરફાર હોય, લીકેજ હોય, તો ઓઇલ સીલ લીકેજ હોય તો ઓઇલ આપણું ભરેલું છે એન્જિન ઓઇલ, એમાં ગિરીસ નાખી અને એને પીલી નાખવાનું અને પછી રાબડા જેવું કરી જાડું અને અહીંથી નાખી દેવાનું. એટલે એ તમારે, અને 1 લીટર એક તમે જ્યારે જાઓ ત્યારે લીટર એક જેટલું ઓઇલ નાખી દેવાનું, અડધા લીટર જેટલું, જેવું લીકેજ હોય એ પ્રમાણે નાખવાનું. ફૂલ ગેરબોક્સ ભરી દેવાની કાંઈ જરૂર નથી. એટલે ખેડૂત મિત્રો ખોટા ખર્ચા પણ ના કરતા. અને કહેવાનો અર્થ છે કે અત્યારે બજારમાં ઓરાઇસ કંપનીનું બહુ સારું રોટાવેટર હાલે છે.
અને ભાવમાં વ્યાજબી ભાવથી આ લોકો વેચે છે, સબસિડી માન્ય છે અને હેવી ડ્યુટી છે, કામ સારું આપે છે. તો મારું તો એક ભલામણ છે કે તમે રોટાવેટર લેવા માંગતા હોય ને તો ખાસ કરીને એક ફેરે ખોડિયાર એજન્સી ધારી, જે આ એજન્સી છે આની, એ પરેશભાઈ આનું વેચાણ કરે છે. બીજા નંબરમાં આની કંપની અમદાવાદ ઓરાઈસ, તો ત્યાંના પણ કોન્ટેક્ટ નંબર બંનેના આપું છું. ઓરાઈસ અને ખોડિયાર એજન્સી ધારી, બંને ત્યાં ભાવ તો તમને સેમ જ મળશે. કંપનીમાંથી ખરીદો તો ભલે, ખોડિયાર એજન્સી ધારીમાંથી ખરીદો તો પણ ભલે. એટલે તમે કોઈ પણનો કોન્ટેક્ટ કરી અને ઓરાઈસનું રોટાવેટર ખરીદવું એવી મારી તમને આગ્રહ અને ભલામણ છે. પછી જેનું માઇન્ડ, તમને એમ થતું હોય કે શૈલેષભાઈને કોઈ આવકમાં પૈસા મળતા હોય છે, એના માટેથી કહેતા હોય. હવે જે લોકો કોઈ પણ એવું જેના અલગ અલગ માઇન્ડ પ્રમાણે અલગ અલગ વિચારતા હોય છે, પણ મારા અનુભવ પ્રમાણે મારા ખેડૂતોને હિતની વાત હંમેશા હું કરતો આવું છું. એટલે મેં આ અનુભવ કર્યો છે, મને મજા આવી છે. અત્યારે મેં અરાઈસના પ્લાવ પણ લીધા છે, અરાઈસના પ્લાવ પણ બેસ્ટ હાલે છે, બેસ્ટ ઉતરાય છે. એટલે અરાઈસના પ્લાવ ને રોટાવેટરમાં આપણે ખૂબ સારો સંતોષ થયો છે. એટલે ખેડૂતો નવા ટ્રેક્ટર લે અને પ્લાવ અને રોટાવેટર ખરીદવા માંગતા હોય તો અરાઈસનો એકવાર જરૂરથી કોન્ટેક્ટ કરવો. અને આ માહિતી મારી તમને સાચી લાગી હોય તો વધુમાં વધુ આ વિડીયો શેર કરજો, કારણ કે રોટાવેટરમાં ઘણા લોકો હેરાન થાય છે. આવક એને કાંઈ વધતી નથી, કારણ કે તમારે મેન્ટેનન્સ આવશે, કાયદેસર ડીઝલ ઓવર પીતું જાહે, કામ તમારું ખરાબ થતું હોય છે તો પણ ડીઝલ વધારે ખાતું હોય છે, અને કામ સારું થાય તો પણ ડીઝલ ઓછું પીએ. આ એક તમારે અમુક થિયરી પકડવી જોઈએ, તમારે ફેરફાર કરીને જોયા રાખવું જોઈએ કે આ માગશું તો શું થાય, આ માગશું તો શું થાય. હજી એક ઘણાને ખબર નથી, એક વસ્તુ હજી પણ કહી દઉં. આ વસ્તુ તમે જુઓ કે મિત્રો, આ જે વસ્તુ છે કે બોલ ઉપર નીચે કરવા, હવે આ જેમ બ્લેડું ઘસાતી જાય એમ આને ઉપર ચડાવી જવાની છે આ પટ્ટીને, બરાબર છે. બ્લેડું તમારે હાવ ઘસાઈ જાય ત્યારે છેલ્લા ઓલે આવી જાય છે. અને બીજા નંબરમાં કે ડાયરેક્ટ આંકવું હોય અને તમારે દાંતી મારેલ ફૂલ પાહમાં આંકવું હોય તો એ પ્રમાણે એડજસ્ટ કરવાનું છે, બરાબર છે. કે આનું સેટિંગ પણ હોવું જોઈએ અને હાઇડ્રોલિક ઉપર પણ રોટાવેટર આંકવું જોઈએ, એટલે તમારે બાવડા પણ વાઇબ્રેશન નહીં કરે અને તમને ખાસ સંતોષથી તમે કામ કરી શકશો, સારું કામ કરી શકશો. આ જે મેં માહિતી આપી એ રીતે તમે ચોક્કસ અપનાવો, એટલે તમને ભાડા પણ 5 વધારે આવશે અને તમને ડીઝલ પણ નહીં આવે. અને થોડીક ખેડૂતો કાળજી રાખે કે ચેક કરવા જાય કેવું સરસ હાલે છે કે નહીં. તો આડું ક્યારેક એવું બને કે રાહું આંકવાથી સારું કામ થાય, આડું આંકવાથી સારું કામ થાય. તો કઈ રીતે આંકવાથી સારું કામ થાય એ એક વખત ઉથલ મારીને પણ આપણે ચેક કરી લેવું જોઈએ. અને કયા ગેરમાં આંકવાથી સારું કામ થાય, જેવું પડવું એવું કામ લેવાનું હોય. બધી જગ્યાએ એક સરખું ન હાલતું હોય, એટલે ખાસ આ રીતે તમે નિદાન કરો અને જોવો. હવે આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ આપણા ખેડૂત મિત્રો સુધી પહોંચાડો એવી મારે બધાને અપીલ છે. અને હવે લાખ સબસ્ક્રાઈબર ઘાયકા પૂરા કરો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરો, કારણ કે ખેતીને લગતી માહિતી, ટ્રેક્ટરને લગતી માહિતી, સાચી અને સચોટ ઉપયોગી માહિતી આપણી ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં તમને કાયમ જોવા મળશે, જાણવા મળશે. એટલે આપણે ખાસ બધાના વિડીયો શેર કરજો. હવે નવા વિડીયોમાં મળશું, ત્યાં સુધી જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.